તારીખ 24/10/25ના રોજ ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બાળક નામે અનમોલ રાજેશભાઈ પાઠક ગુમ થયાની હકીકત પોલીસ સ્ટેશન આવી અને એમના પિતા દ્વારા જાહેર કરતા આ કામે 137 BNSની કલમ અંતર્ગત ફતેગંજ પોલીસ સ્ટેશનમાં અપહરણનો એક ગુનો દાખલ કરેલ. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને મહેરબાન પોલીસ કમિશનર સર, એડિશનલ CP રીના પાટીલ મેડમના માર્ગદર્શન અને સૂચના મુજબ મારી ટીમ, જેમાં ફતેગંજના ઇન્ચાર્જ PI મિયાત્રા અને એમની સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વસાવા અને બીજા 4 કર્મચારીઓ દ્વારા આને શોધી કાઢવા માટે પ્રયત્ન શરૂ કરવામાં આવેલા. જેવી જાહેરાત થઈ છે એની સાથે જ 24 અને 25 તારીખ, 24 તારીખ રાત્રે લગભગ 2 વાગ્યા સુધી અને 25મીએ સવારે અગેન ફતેગંજ પોલીસ સ્ટેશન અને એની આજુબાજુના વિસ્તારના CCTV ફૂટેજ ચેક કરવામાં આવેલ. એ CCTV ફૂટેજ જે છે ચેક કરતાં બાળક જે છે એ 2 વખત અલગ અલગ રિક્ષામાં જોવા મળેલ. જે સંદર્ભે ડિંગડોમ ચોકડી પાસેના એક CCTVમાં એ રિક્ષા જે છે એ છાણીના છાયાપુરી રેલવે સ્ટેશન બાજુ જતી જોવા મળેલ. જે સંદર્ભે અમારી ટીમ જે છે પોલીસની એમને રેલવે સ્ટેશન જઈ અને ચકાસણી કરતાં એ સમયે કઈ ટ્રેન ત્યાંથી પસાર થાય છે તો ગોરખપુર ઓખા ટ્રેન કે જે છાયાપુરી રેલવે સ્ટેશન પણ ઊભી રહે છે, તો એ સંદર્ભે આગળ ચેક કરતાં અમદાવાદ RPFનો સંપર્ક કરેલ. અમદાવાદ ટીમ ગયા પછી RPF સાથે સંકલન કરી અને ટ્રેન દ્વારકા જ્યાં પહોંચ્યું ત્યાંના RPF સાથે સંકલન કરી અને CCTVમાં એવી હકીકત જણાયેલ કે બાળક દ્વારકા મુકામે પહોંચેલ છે. જેને ધ્યાનમાં રાખી અને અમારા 2 પોલીસ કોન્સ્ટેબલ નામે મુકેશ દેસાઈ અને મિલન જોશી બંનેને અમે અહીંથી તાત્કાલિક રવાના કરી. લોકલ દ્વારકા પોલીસનો પણ અમને આ બાબતે સારો સહયોગ મળેલો અને 26 તારીખ સમગ્ર દિવસ દરમિયાન સમગ્ર દ્વારકામાં બાળકને શોધવા માટેના પ્રયત્ન થયેલા અને એ પ્રયત્ન અંતર્ગત અમને 27મીને સવારે 9 વાગે એ અનમોલ જે છે એ અમને મળી આવેલ અને એને અહીંયા અમારી ટીમ પરત લાવીને એના પિતાને સહી સલામત સોંપવામાં આવેલ છે. બાળક જે છે એ 14 વર્ષનું છે અને કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. એના પરિવારમાં એને કોઈ ઠપકો આપ્યો તો એને માઠું લાગ્યા પછી એ પોતાનું ઘર છોડી અને જતો રહ્યો હતો. અમારા માટે ચેલેન્જિંગ એ પણ હતું કે એની પાસે કોઈ મોબાઈલ પણ ન હતો, પરંતુ હ્યુમન ઇન્ટેલિજન્સ અને CCTV કેમેરાના મારફતથી સતત 72 કલાક સુધી અમારા ફતેગંજના પોલીસના ડિસ્ટાફના જવાનોએ મહેનત કરી અને બાળકને શોધી અને એના પરિવારને પરત આપ્યો છે. ના, સમગ્ર CCTVમાં ઓબ્ઝર્વેશનમાં અને જે રેલવે સ્ટેશનમાં બાળક જ્યાં દેખાય છે ત્યાં એકલો જ છે અને દ્વારકામાં અમને ત્યાં છેલ્લે એવી હકીકત મળી કે બાળક જે છે એ ત્યાં કોઈ લોકલ કોઈ બાળક સાથે પ્લાસ્ટિક્સની બોટલ્સને એ બધું એકત્ર કરી અને 1 દિવસ સુધી એનું પોતાનું ત્યાં મેનેજ કરેલ અને ત્યારબાદ અમારી ટીમે 27 તારીખ અને 9 વાગે એને શોધી કાઢેલ. થેન્ક યુ.